આવી કુરબાનીઓ આપણા પૂર્વે થયેલા હિન્દુસ્તાની રાજા મહારાજાઓ અને હિન્દુ સંસ્કૃતિના સંતાનોએ આપી છે. જો ગુરુ તેગ બહાદુર સિંહ, ગુરુ ગોવિંદસિંહના પિતાજી, એ પોતે કાશ્મીરના બ્રાહ્મણો બધા એમની પાસે આવ્યા અને કહ્યું કે ઔરંગઝેબે કાશ્મીરને કબજે કરી લીધું છે અને બધા એને પકડીને પરાણે મુસલમાન બનાવે છે, માટે અમારી રક્ષા કરો. ત્યારે ગુરુ તેગ બહાદુર સિંહ કહે છે કે ચિંતા ન કરો, હું તમારી રક્ષા કરીશ. અને આ બાજુ ઔરંગઝેબ તો પાપી હતો. સારા શબ્દોમાં સરસ મજાનો એક પત્ર લખીને તેગ બહાદુર સિંહને મોકલો, मैं आपका दर्शन की इच्छा रखता हूँ, आप कृपा करके मुझे दिल्ली में आके दर्शन देना. આવી રીતે સિપાહીઓને કાગળ લખીને મોકલો. આ કાશ્મીરના પંડિતો આવેલા એ વિનંતી કરતા હતા. એવા સમયે કાગળ હાથમાં આવ્યો ને, તેગ બહાદુર સિંહ તો દિલના ભોળા હતા. એને એમ થયું કે ઔરંગઝેબને દર્શનની ઈચ્છા છે તો આપણે દર્શન દેવા જવું જોઈએ. ત્યારે સીતાદાસજી ને દયાળદાસજી ને એવા બધા એના જે શિષ્યો હતા એ કહે છે કે નહીં ગુરુ, પાપી ઔરંગઝેબના દિલમાં કપટ છે. આ તો મુખ મેં રામ ને બગલમાં સુરી જેવી હાલત છે. દગાબાજ દો ગુણ નમે ઓર ચિત્તા ચોર કમાને, એમ કેવળ આ તો તમને મળવાની વાત કરીને ઉલટાના તમને ઘેરી લઈ અને મોટી નુકસાની કરશે અથવા તો આપને કાયમ માટે ખેદ પકડી લેશે, માટે તમારા બદલે અમે જઈએ. ગુરુ તેગ બહાદુર કહે છે નહીં, હું સ્વયં જાતે જઈશ. થોડાક શિષ્યો એમની સાથે ચાલ્યા અને ઔરંગઝેબના દરબારમાં જ્યારે ગુરુ તેગ બહાદુર સિંહ આવ્યા ત્યારે તરત જ તેગ બહાદુર સિંહને જોઈને ઔરંગઝેબ ઊભો થયો અને એમનું સ્વાગત કર્યું અને એમ કહ્યું કે તેગ બહાદુર સિંહ, आप मेरा ये छोटा सा नजराना स्वीकार कीजिए और मुस्लिम बन जाइए. એ કહે છે કે સાંભળો, તમે મારી આ નાનકડી ભેટ સ્વીકાર કરો અને મુસ્લિમ થઈ જાઓ. ત્યારે તેગ બહાદુર સિંહ કહે છે નહીં ઔરંગઝેબ, મેં ધર્મગુરુ હું ધર્મગુરુ છું અને કેટલાયનો વિશ્વાસ મારા વિશે પ્રતિષ્ઠિત કરેલો છે. હું કોઈ દંભી ધર્મગુરુ નથી, લાલચી ધર્મગુરુ નથી કે તારી આ નાનકડી લાલચને જોઈને ધર્મ પરિવર્તન કરું. દરવાજા બંધ કરી દીધા. તેગ બહાદુર સિંહને કહે છે કે સાંભળો, આ મોટી ભેટ તમે સ્વીકારો અને મુસ્લિમ થઈ જાઓ, નહીતર તમને જાનથી મારી નાખીશ. તેગ બહાદુર સિંહ કહે છે ઔરંગઝેબ, હું ધન લાલચુ ગુરુ નથી કે વટલાઈને મુસ્લિમ થઈ જવું અને હજારો શિષ્યોના વિશ્વાસને તોડી નાખું. એ કોઈ કાળે બનશે નહીં. હું તો હિન્દુ છું અને હિન્દુ રહેવાનો. ઔરંગઝેબ કહે છે યાદ સાંભળી લ્યો, એક બાજુ આ મોટી ભેટ છે અને જીવત દાન છે અને બીજી બાજુ મોત છે, માટે હજી માની જાઓ અને ધર્માંતર કરીને મુસ્લિમ ગુરુ થઈ જાઓ. तेग बहादुर कहे से औरंगजेब, मैंने जिस नाव में बैठ के आधा समुद्र तो पार कर दिया है, उस नाव बदल के मैं दूसरी नाव में बैठना नहीं चाहता. मैं हिंदू बनी ने आ अर्धी जिंदगी तो पसार करी दीधी छे, हवे मुस्लिम थईने हूँ जीववा नहीं मांगतो. चाहे ये नाव डूब जाए या सामने वाले किनारे पे पहुँचे, चाहे हूँ मरी जाऊँ अथवा तो तरी जाऊँ, पण मुस्लिम तो नहीं थवानो. तारे थाई करी ले. त्यारे एक ज झाटके तलवारथी मस्तक गुरु तेग बहादुर सिंहनु जुदू करी दीधुं. पण तेग बहादुर सिंह हिंदू मटीन मुस्लिम थया नहीं. एटले श्रीजी महाराज कहे छे के गमे एटलुं मोटुं फळ मळतुं होय, अरे जीवतदान मळतुं होय तो पण
ધર્મ જાતો હોય તો મોતને વાલું કરવું, પણ ધર્મ જવા દેવો નહીં. ભગવાન કહે છે કે ગમે એટલી મોટી પ્રાપ્તિ થતી હોય તો પણ ધર્મનો ત્યાગ તો ન જ કરવો. જો આજે ઉત્તરાયણનો દિવસ છે અને આપણે ક્યાંકથી કરપ્શન કરીને કે ચોરી કરીને ધન ભેગું કરી અને પછી દાન કરીએ અને એમ જાણીએ કે અક્ષય ફળ થશે. અક્ષય ફળ ન થાય, પણ આપણું જે પુણ્ય છે એનો ક્ષય થાય અને અક્ષય પાપ થાય. શું થાય? આ તો બે બાજુ હોય ને, સિક્કાની બે બાજુ હોય. જો પાપ કરે તો અક્ષય પાપ થાય અને પુણ્ય કરે તો અક્ષય પુણ્ય થાય. એટલે અક્ષય પુણ્યના ફળને લોભે કરીને પણ આપણે અધર્મથી અનીતિથી ધન સંપાદન કરી અને દાન કરવાનો સંકલ્પ કરવો નહીં. ગઈકાલે આપણે જોતા હતા કે ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. જો કેટલી મોટી વાત મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામી આપણને કહે છે કે કદાચ આપણે ધર્મ પરિવર્તન કરીએ અને આપણને જીવવાનું મળતું હોય ને તો પણ સ્વામી કહે છે ધર્મનો ત્યાગ ન કરવો, મોતને વાલું કરી દેવું, મરવાનું સ્વીકારી લેવું, પણ ક્યારેય ધર્મનો ત્યાગ ન કરવો. જો ગઈકાલે આપણે દ્રષ્ટાંત જોયા ગુરુ ગોવિંદસિંહ અને તેગ બહાદુર સિંહ. કેટલી મોટી કુરબાની અને ધર્મની રક્ષા માટે આપી છે. જો સૌરાષ્ટ્રની અંદર એક સત્સંગી છોકરો થઈ ગયો. એને પોતે સ્વામિનારાયણ ધર્મનો સ્વીકાર કર્યો અને એના બાપ ને એનું કુટુંબ આખું એના વિરોધી. છોકરાને બહુ સમજાયો કે દીકરા તું આ તારી હઠ છોડી દે અને આ સ્વામિનારાયણ ધર્મ મૂકી દે. છોકરો કહે છે નહીં પિતાજી, એ તો શીર સાટે છે, ખૂબ મારે, ત્રાસ આપે, ખાવા ન દે, ભૂખ્યો રાખે, બાંધી દે. તો પણ છોકરો કહે છે નહીં, હું તો ધર્મનો ત્યાગ નથી જ કરવાનો. હું ભગવાનની ભક્તિ કરીશ અને આ ધર્મ પાડીશ. લસણ ડુંગળી ખાઈશ નહીં, પૂજા પાઠ છોડીશ નહીં, દારૂ માંસ કાંઈ ખાઈશ નહીં, અસત્ય બોલીશ નહીં, ભગવાનની આજ્ઞા લોપીશ નહીં. લ્યો શિક્ષાપત્રી મારે શીર સાટે છે. એના બાપ એટલા બધા ક્રૂર, એને શું કર્યું ખબર છે? કૂવાની અંદર બાંધી અને ઉતાર્યો, ડૂબકા ખવડાવ્યા પાણીની અંદર. છોકરાને પૂછે છે કે બોલ, હજી તું કહેતો હોય તો તને જીવાડું, તું આ ધર્મનો ત્યાગ કરતો હોય તો. છોકરો કહે છે નહીં પિતાજી, એ તો બનશે જ નહીં, હું ધર્મનો ત્યાગ નથી કરવાનો. કૂવાની બહાર કાઢ્યો અને ગાડું હોય ને, ગાડામાં ભર ભર્યો. આજે ડાંગર હોય કે જુવાર હોય કે બાજરો સુકાઈ ગયા પછી એના ભર ભરે, કે મગ, અડદ, મઠ, આ બધા મગફળીના એના ભર ભરવામાં આવે. પછી બળદ જોડવાનું જોતર હોય ને ધોંસરીએ, એ ફીટ આના ગળા હારે બાંધી દીધું અને પછી કીધું કે બોલ, તારે જીવવાની ઈચ્છા હોય તો હજી તું માની જા, નહીતર હવે આ ગાડું ઉલાડું છું. છોકરો કહે છે હું ધર્મનો ત્યાગ કરવાનો નથી. ગાડું ઉલાડ્યું. હવે આ તો 50 મણ વજન હોય, ઉલડીને ઠાઠું જમીનને અડી ગયું, ઊંટડો અધર થઈ ગયો. છોકરાને શ્વાસ રૂંધાવા લાગ્યો. ત્યારે એના બાપ કહે છે કે બોલ, હજી તું જો ધર્મનો ત્યાગ કરી દે તો તને જીવાડું. છોકરો કહે છે એ કોઈ કાળે બનશે નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો એમ ને એમ
છોકરાનો શ્વાસ રૂંધાણો અને અક્ષરધામમાં પહોંચી ગયો, પણ એને ધર્મનો ત્યાગ કર્યો નહીં. જો એટલે સ્વામી કહે છે, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. કે હે ભગવાન, તું મને તેડી જાજે, પણ આ ધર્મનો લોપ મારાથી થવો જોઈએ નહીં. જો પણ આજ કમનસીબીની વાત એ છે કે હજારો લોકો આજે ધર્મ પરિવર્તન કરી અને હિન્દુમાંથી મુસ્લિમ થઈ જાય છે, હિન્દુમાંથી ક્રિશ્ચિયન થઈ જાય છે. જો અને ક્રિશ્ચિયનો પણ મોટા મોટા પ્રલોભનો આપી અને ગરીબ હિન્દુઓને મુસ્લિમ બનાવી દે. જો આ લોકો શું કરે છે, પાદરીઓ અને ક્રિશ્ચિયનો, તમે જુઓ એના ધર્મના પ્રચાર માટે બાઇબલના દળદાર પુસ્તકો 200-200 રૂપિયાનું એક બુક થાય, મફત આપે. જોયું તમે? બાઇબલનો કોઈ ચાર્જ લેતા જ નથી. એ લોકોના ધર્મનો પ્રચાર થાય માટે 200-200 રૂપિયાની બુક તમે વાંચો કે ન વાંચો એની હારે એને મતલબ નથી, પણ એક વખત તમને આપી દે કે લઈ જાઓ. 2 બુકો મારી પાસે આવી છે, 2 સત્સંગીઓ લઈ આવેલા. મેં કીધું લાય મને દઈ દે, નથી વાંચવી તારે ભાઈ, વળી તું વાંચીશ ને તારા મગજ ચગડોળે ચડશે. એકનું નામ પ્રેમનો સંદેશ અને બીજા ઉપર તો ચોખ્ખું બાઇબલ એવું લખેલું જ છે. જો પ્રેમનો સંદેશ એટલે ભગવાન ઈસુની વાણી છે. એમાં કાંઈ પ્રેમની બીજી કોઈ વાતો નથી. જો પણ મેં કીધું આના કેટલા પૈસા હતા? કે સ્વામી મફત આપી, અમે ઊભા હતા ને એ લોકો ગાડી લઈને ઊભા હતા, લઈ જાઓ કે વાંચજો. તો ધર્મનો પ્રચાર કરવા માટે એના ધાર્મિક પુસ્તકો તમે જુઓ, ના પાડો ને તો પરાણે પધરાવી દે. અને જે ગરીબ હિન્દુઓ છે એના ઘરે ઘરે જઈને એને નોકરીની લાલચ આપે કે અમે તમને નોકરી અપાવશું. સગપણ ન થતા હોય એને એમ કહે કે અમે તમને સગપણ કરી દઈશું. ક્રિશ્ચિયન છોકરીઓ હોય એની સાથે એના લગ્ન કરાવી દે, અથવા તો હિન્દુની છોકરી જ હિન્દુની સાથે પરણાવી દે, પણ પછી નામ મકવાણામાંથી મેકવાન કરી દે, પરસોત્તમમાંથી પીટર કરી દે, એમ બધાના નામ બદલી નાખે. તમે જુઓ. અને એને ક્રિશ્ચિયન ધર્મનું જે દીક્ષા આપે, બાપ્ટાઇઝ કરે, અને આપણે જેમ ગુરુ મંત્ર આપીએ એમ ત્યાં ચર્ચમાં લઈ જઈ અને એને ક્રિશ્ચિયન બનાવી દે, ધર્માંતરણ કરાવી દે. જો તમે. અને મુસ્લિમ રાજાઓએ તો હદ વાળી હતી એ વખતે. આપણે ગઈકાલે જોયું એમ ઔરંગઝેબ, અલ્લાઉદ્દીન ખિલજી, આ 2 ખતરનાક મુસ્લિમ નવાબ થયા. કાં મુસ્લિમ બનો ને કાં મોતને સ્વીકારો, એના તો આ જ સૂત્રો હતા. જુઓ તમે. અને આજે પણ હજી હિન્દુ મુસ્લિમ વચ્ચે આ કટ્ટરવાદ ચાલ્યો આવે છે. જુઓ, એ આ નવાબોની જ દેન છે. એ વખતે એટલી બધી કતલ કરેલી હિન્દુની, ત્યારથી આ એમને એમ ચાલ્યું આવે છે. ને એના પાદરીઓ પણ આજે પણ આવી જ પ્રવૃત્તિઓ આદરી રહ્યા છે. તમે જુઓ, મોટા મોટા આજે અક્ષરધામ કાંડ ને ગોધરા કાંડ ને એના છેડા ક્યાં અડે? જુઓ, એના પાદરીઓ છે ને એ એમાં સંડોવાયેલા છે, અને એ માટેના પૈસા છે કે સાઉદી અરેબિયા ને દુબઈથી આવે છે. આનો પ્લાન જ સાઉદી અરેબિયામાં ઘડેલો. અક્ષરધામ ઉપર હુમલો કરવાનો પ્લાન મૂળ ત્યાં ઘડાયેલો, ને પછી કંઈક હૈદરાબાદ બાજુ આવીને એને ફાઇનલ ઓફ આપ્યો અને અહીંયા આવીને હુમલા કરી અને કેટલાય નિર્દોષ લોકોને ઢાળી દીધા. જુઓ તમે. તો આટલી મોટી ધર્મ જનૂનતા એના વિશે છે, તો આપણે તો હિન્દુઓને આપણા કલ્યાણ માટે કરવાનું છે. બીજાના ધર્મ પરિવર્તન ન કરાવીએ તો કાંઈ નહીં, પણ આપણા હિન્દુઓનો જે ધર્મ છે એ તો આપણે જાળવી રાખીએ. અને એ નાનકડા ક્ષુલ્લક લાભ માટે, કેવળ એક સગપણ કરવા માટે, એક નાની સૂની નોકરી મેળવવા માટે, કે એક ઝૂંપડું મેળવવા માટે આપણે હિન્દુ મટીને મુસ્લિમ કે ક્રિશ્ચિયન થઈ જઈએ, એ આપણે હિન્દુઓએ
કોઈ પણ સંજોગોમાં હિન્દુ મટીને મુસ્લિમ કે ક્રિશ્ચિયન કે બીજા કોઈ ધર્મનો સ્વીકાર તો કોઈ પણ સંજોગોમાં ક્યારેય કરવો જોઈએ નહીં. જો ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાજીની અંદર કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જો પોતાનો ધર્મ પાળતા પાળતા મૃત્યુનું નિર્માણ થાય કે મૃત્યુને ભેટવું પડે તો મરી જાવું એમાં આપણું કલ્યાણ છે. પણ પરાયાનો ધર્મ જો આપણે પારકો ધર્મ આચરણ કરશું તો એમાં તો કોઈ કાળે આપણું કલ્યાણ થશે નહીં. જો અને વિદ્યા, વિદ, ધન, આયુ અને લગ્ન આ બધું તો ભગવાને પહેલાથી જ આપણું નિર્માણ કરેલું હોય છે, વિધિએ લેખ લખ્યા હોય છે. તો એના માટે આપણે ધર્માંતરણ કરીને હિન્દુ મટીને મુસ્લિમ થવું. અરે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, અમારા રહ્યા સયા પુણ્યને પ્રતાપે તમે અમારા ઉપર કૃપા કરીને અમને ભારત ખંડમાં મનુષ્યનો જન્મ આપજો કે જેથી કરીને ભગવાન કે ભગવાનના અવતારો કે એના એકાંતિક સંતો ભરતખંડમાં વિચરણ કરતા હોય એના અમને યોગ થાય અને એના દ્વારા અમે બીજા દેહે કલ્યાણને પામીએ. જો દેવતાઓ આ ભારત ખંડમાં હિન્દુ સંતાન તરીકે જન્મવાની ભગવાન પાસે પ્રાર્થના કરે છે, ઈચ્છા રાખે છે. અને આપણને ભગવાને કૃપા કરીને હિન્દુ બનાવ્યા હોય ને હિન્દુ મટીને હવે મુસ્લિમ ને ક્રિશ્ચિયન થશું, કેટલી મૂર્ખામી છે. માટે હિન્દુઓની અંદર એક કેફ હોવો જોઈએ, એક જનૂન હોવું જોઈએ. હું એમ કહું છું કે આપણને જોઈને આપણા યોગમાં આવીને 4 મુસ્લિમ કે 5-50 ક્રિશ્ચિયનો હિન્દુ કેમ ન બને? તો ઉલટાનું એનું કલ્યાણ થશે. પણ આ હિન્દુ મટીને મુસ્લિમ કે ક્રિશ્ચિયન થશે એને કોણ ભગવાનના ધામમાં લઈ જશે? માટે આપણું એવું જીવન હોવું જોઈએ કે આપણા યોગમાં આવે એવા 5-25 ને આવા ભગવાન, આવા એકાંતિક સત્પુરુષ કે આચાર્ય મહારાજનો યોગ કરાવી અને એનું જીવન પરિવર્તન કરી અને એને ભગવાનના ધામના દરવાજા સુધી પહોંચાડી દઈએ, એના કલ્યાણના દ્વાર ખોલી દઈએ. જો એને સાચા સહજાનંદી સિંહ કે સત્સંગી કહેવાય, એને સાચો હિન્દુ સંસ્કૃતિનો બાળ કહેવાય. માટે આપણા આસપાસમાં કોઈ જો આવી ધર્માંતરણની પ્રવૃત્તિ થતી હોય, કોઈ ગરીબ ગરબા હોય, ગરીબીને લીધે જો ધર્માંતરણ કરતા હોય તો એને આપણે ગમે તે પ્રકારે મદદ કરીને પણ હિન્દુ મટવા દેવો નહીં. જો શિવસેના જેવી ઘણી સેનાઓ જાગૃત થઈ છે, વિશ્વ હિન્દુ પરિષદ પણ ઘણા પ્રયાસો કરી રહી છે, છતાં પણ હજી આ ધર્માંતરણની પ્રવૃત્તિ અડકી નથી. હો એટલે તો તમે જુઓ આદિવાસી ડાંગ જિલ્લામાં કંઈક કે વલસાડ જિલ્લામાં એક વખત ક્રિશ્ચિયનોનું આવું કંઈક મોટું સંમેલન હતું. ત્યારે હિન્દુ ભીલોએ જઈને ઘણું મોટું નુકસાન કરેલું ને કેટલાય ક્રિશ્ચિયનોને એ વખતે મારેલા કે અમારા વિસ્તારમાં તમે ક્યારેય હિન્દુઓને પાસે ક્રિશ્ચિયન બનાવવા માટે આવશો નહીં. જો અને ભારત સરકાર પણ વિચારી રહી છે ધર્માંતરણ પ્રવૃત્તિ વિરોધી કાયદો લાવવાની. ભગવાન કરે અને જો એ કાયદો આવી જાય તો એ પણ ઘણી ઉત્તમ વાત છે, જેથી કરીને હિન્દુઓના કલ્યાણને તો કમસે કમ એના દ્વારને તો તાળા ન લાગે. તો જે કોઈ પોતાની જાતને હિન્દુ કહેવડાવતા હોય અને હિન્દુ હોય એ બધાને આવું ગૌરવ હોવું જોઈએ કે અમને જે મનુષ્ય જન્મ મળ્યો છે એવો વર્લ્ડમાં કોઈને અણમોલ દેહ મળ્યો નથી અને અમે તો હિન્દુ છીએ, હતા અને કાયમ માટે રહેવાના. ભલે કદાચ અમેરિકા જઈએ, ઇંગ્લેન્ડ જઈએ
કે પછી મુસ્લિમ કન્ટ્રીમાં જઈએ, પણ ત્યાં પણ ક્યારેય ધનના લોભે કરીને કે પછી કાયમી થવાની સિટીઝનશીપ મેળવવા માટે એવી ઈચ્છા રાખીને પણ ક્યારેય કોઈ મુસ્લિમ કન્યા સાથે કે અન્ય ધર્મની કન્યા સાથે લગ્ન કરીને પણ મુસલમાન કે બીજા કોઈ ધર્મના અનુયાયી થવું નહીં. અરે પાછું આવવું પડે તો ત્યાંથી કાઢી મૂકે તો ધનમાલ મૂકી અને પાછું આવતું રહેવું. ભગવાને તમારા રોટલા જે નિર્માણ કર્યા છે ને એ કોઈ લઈ લેવાના નથી. તમારા ભાગ્યમાં છે ને એ આખી દુનિયા એક થઈને લડશે ને તોય લઈ નહીં શકે. આપણા ભાગ્યમાં હશે એ આપણને સૂતા સૂતા પણ મળવાનું છે. એ દુબઈ કે અમેરિકા, ઇંગ્લેન્ડ કે સિસલ, મોરેશિયસ આપણને રોટલા આપવાના નથી. આપણા રોટલા તો આપણા નસીબમાં અથવા તો આપણા ભગવાનના હાથમાં છે. અને આપણે ગમે ત્યાં હશું તો એ ભગવાન આપણને રોટલા આપશે. માટે નસીબ કરતા ભગવાનનો આશરો રાખીને ચાલો. હિન્દુના ભગવાન કઈ એવા ભિખારી નથી કે એના બાળકોને એ ભૂખ્યા રાખશે, એને ખાવા નહીં મળે. માટે એક ભગવાનના સાચા સેવક અને હિન્દુ સંસ્કૃતિના સાચા સંતાન થઈને આપણે જીવન વિતાવવું જોઈએ. અને કોઈ પણ ફળના લોભે કરીને ક્યારેય ધર્મનું પરિવર્તન કરવું જોઈએ નહીં. એટલે ભગવાન કહે છે કે ગમે એટલું મોટું ફળ પ્રાપ્ત થતું હોય પણ એ ફળના પ્રાપ્તિના લોભે કરીને પણ ધર્મનો ત્યાગ ન કરવો. કારણ ધર્મ છે એ તો ચારેય પુરુષાર્થનો આપનારો છે. લ્યો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ આપણને ધર્મ પાલન થકી જ પ્રાપ્ત થાય છે. માટે ક્યારેય પણ ધર્મનો લોપ ન કરવો. અવિનાશીની જે આજ્ઞા તે સમજવું શુદ્ધ ધર્મને, ધારી વિચારી રાખવી હૃદય તો પામીએ પરમ સુખને. સ્વામી કહે છે અવિનાશીની આજ્ઞા કહેતા સ્વામિનારાયણ ભગવાનની આ શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવનમાં કરેલી આજ્ઞા એ જ શુદ્ધ ધર્મ છે. અને એને ધારી વિચારી અને હૃદયમાં રાખવો તો આપણે પરમ સુખને પામશું. જો સ્વામી કહે છે આત્મા વિના જેમ શરીર ન શોભે એમ ધર્મ વિના આપણું જીવન છે ને એ શોભતું નથી. એકસ્મિન અતિક્રાંતે દિવસે ધર્મ વર્જિતે યો જીવતી સવસ્ત્રેવ સ્વસિતિ વિધુર્બુધા. ભગવાન શ્રી હરિ સત્સંગી જીવનમાં કહે છે કે ધર્મ વગર એક પણ દિવસ માણસ જો વિતાવે અને જો એ જીવતો હોય તો પણ એને મરેલો જાણવો. કારણ તમે એમ કહેશો કે એ શ્વાસ લે છે તો એને મરેલો કેમ કહેવાય? તો ભગવાન કે શ્વાસ તો લુહારની ધમણ હોય ને એ લે છે. લુહારની ધમણ જોઈ છે? મોટી ચામડાની હોય. હવે તો ઓલા આવી ગયા પંખા, પણ પહેલાં ધમણ હતી. લોખંડના પાના કઢાવવા જાવ હોય તમારે કોસ કોદાળી રાપના તો લુહારની ધમણ તમારે ધમવાની. એ પાના કાઢે તો જલ્દી કાઢી દે, નહીંતર એમ કે આજ છોકરો આવ્યો નથી, વાર લાગશે, કાલ આવજો. તો એ લુહારની ધમણ મોટો એક લાંબો વાંસડો રાખ્યો હોય ને દોરી રાખી હોય, એ ખેંચો એટલે એની અંદર હવા ભરાયેલી હોય, એ પાછી એની ભઠ્ઠીમાં આવે અને લોખંડ લાલ ચોળ તપે. તો એ લુહારની ધમણે શ્વાસ લે છે તો શું એ ધમણને તમે જીવતી કહેશો?
એમ મહારાજ કહે છે જે ધર્મ નથી પાલન કરતો અને એ માણસ જીવે છે તો એ લુહારની ધમણ જેવો મરેલો જાણવો પણ એને જીવતો જાણવો નહીં. લ્યો નાવ સિદ્ધતે ચેત ધર્મ કપાલેનાપી જીવતા આઢ્યો સ્મિત્યેવ મંતવ્યમ ધર્મવિત્તા હિ સાધવઃ. ભગવાન કહે છે ધર્મનો નાશ ન થવા દેવા માટે કદાચ હાથમાં મૃતિકાનું પાત્ર લઈને માંગી ખાય તો પણ તેને હું ધનાઢ્ય માનું છું. કારણ ધર્મવિત્તા હિ સાધવ, કારણ કે સાધુઓનું ધન તો શું છે? ધર્મ છે. માટે ધર્મ રાખતા કદાચ ભિક્ષા માગવી પડે તોય જેની પાસે ધર્મ છે એ જ ખરો ધનવાન છે એમ જાણવું. એટલે સ્વામી કહે છે ધર્મ છે ધામ રે સર્વે સુખનો રે, રાખજો જન કરીને જતન રે, ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વરતા હરીને વચન રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે. સ્વામી કહે છે ધર્મ છે એ જ બધા સુખનું ધામ કહેતા ખાણ છે. જેના જીવનમાં ધર્મ છે એને બધા જ સુખો પ્રાપ્ત થાય છે. ચારેય પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ એને પ્રાપ્ત થાય છે. અને મોટા મોટા સંતો પણ ધર્મ ધારીને જ સુખી થયા છે. અને એટલા માટે તો આપણે સંતોને ક્યારેય ગરીબ નથી કહેતા, કારણ કે એની પાસે ધર્મરૂપી ધન છે. પૂર્વૈ મહદ્ભૈરપી યદ ધર્માચરણં ક્વચેત કૃતં સ્યાત્ તત્તુ ન ગ્રાહ્યં ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ. ભગવાન કહે છે પૂર્વે જે મોટા પુરુષ થયા એમણે જો ક્યારેક ધર્મ આચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. સામાન્ય રીતે આપણી એવી મનોવૃત્તિ હોય કે મહાપુરુષો જેમ કરે એમ કરવું. મહાપુરુષો જેમ કરે અને જે માર્ગે ચાલ્યા હોય એ માર્ગે ચાલવાની સામાન્ય માણસની મનોવૃત્તિ હોય. એટલે ભગવાન સ્પેશિયલી આ શ્લોકમાં આપણને કહે છે કે એવું નથી કે મોટા કરે એ બધુંય કરવું. યદ યદ આચરતે શ્રેષ્ઠ તદ તદ એવ ઇતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન, શ્રેષ્ઠ પુરુષો જે કાંઈ આચરણ કરે છે એને જોઈ અને લોકો એનું અનુકરણ કરે છે. અને એ જે વસ્તુને પ્રમાણ કરે છે એને માણસો અનુવર્તે છે. એટલે ભગવાનને આ શ્લોક ખાસ લખવો પડ્યો કે મોટા પુરુષો જે કાંઈ કરે એ બધુંય કાયમ માટે સાચું અને સત્ય હોય એવું નથી. સમય અને સંજોગો ગમે એને ભૂલાવે
અને ગમે તેવું આચરણ કરવા માટે પરવશ બનાવે છે. માટે એના ગમે તે આચરણ હોય એ બધા જ અનુકરણીય છે એવું કહી શકાય નહીં. એટલે તો વેદની અંદર ગુરુ શિષ્યને એમ કહે છે કે હે શિષ્ય, યાની અસ્માકમ સુચરિતાની તાની તવ ઉપાસ્યાની નેત્રાણી. હે શિષ્ય, મારા જે સુચરિત્ર હોય, ધર્મમય જે મારા આચરણ હોય એટલા જ તારે જીવનમાં ઉતારવા. પણ જે આચરણ મારું અધર્મમય હોય એ આચરણ તારે જીવનમાં ઉતારવું નહીં. કારણ મહાપુરુષ છે એ પણ આખરે માણસ છે, અને ટુ એર ઇઝ અ હ્યુમન બિંગ. માણસ એ ભૂલ કરે જ. એટલે ભલે એના જીવનમાં એકાદી ભૂલ થાય, પણ એ ભૂલ છે એ ક્યારેય અનુકરણીય નથી. જુઓ, શંકરાચાર્યજી મહારાજ હતા, બ્રહ્મ સ્થિતિમાં રહેનારા એ તો પુરુષ. એક વખત ભિક્ષા માગવા નીકળ્યા. હવે એની એવી સ્થિતિ કે હાલા જાય એટલે રસ્તામાં જે દુકાન આવે અહીંયા પાત્ર ફેલાવી અને હાથ ફેલાવી અને પાત્ર રાખીને ભિક્ષા માગે. પછી જોવે નહીં કે આ શેની દુકાન છે કે કોનું ઘર છે. જે મકાન આવ્યું ત્યાં ભિક્ષાંદેહી ભગવતી કરીને ઊભા રહી જાય. દુકાન હોય, ઘર હોય, સામેવાળાને ભિક્ષા આપવી હોય તો આપે, ન આપે તો ત્યાંથી બીજા મકાને. તો શંકરાચાર્યજી મહારાજે તો ભિક્ષા અટન કરવા માટે બધા શિષ્યોને સાથે લીધા. 50-100 ચેલાઓ હશે ભેગા. અને નીકળ્યા એટલે પહેલી જ કલાલની દુકાન આવી દારૂની. હવે શંકરાચાર્ય તો પોતાની સ્થિતિમાં જ અલમસ્ત હતા, એટલે ભિક્ષાંદેહી કરીને ઊભા રહ્યા. દારૂવાળાને એમ થયું કે હાશ, મારા ભાગ ખુલી ગયા. આજ તો શંકરાચાર્યજી ભિક્ષા લેવા આવ્યા મારી દુકાને. પણ એની દુકાને શું હોય? ફક્ત દારૂ જ હોય ને. એને તો એના પત્તરમાં દારૂ રેડ્યો. ત્યારે એના ચેલા હતા એ બધાએ પત્તર ફેલાવ્યા. એને ધર્યા એટલે એના પત્તરમાં પણ બધા એના આ કલાલે તો દારૂ આપ્યો ભિક્ષામાં. શંકરાચાર્યજી તો ભગવાનને સંભાળીને ગટગટાવી ગયા, પાન કરી ગયા. ચેલાઓએ જોયું ગુરુ પીવે છે, પીવામાં વાંધો નથી. તે બધાએ ચેલાએ પણ દારૂ પીધો. પછી શંકરાચાર્યએ જોયું કે આ બરાબર થતું નથી. હું તો બ્રહ્મ સ્થિતિમાં છું, મને તો દારૂ પીવું તોય ભલે, ને તરસો રહું તોય ભલે, ને અમૃત પીવું કે પાણી પીવું કે ઝેર પીવું, મને કોઈ અસર થવાની નથી. પણ મારા આ ચેલા તો બધા સાધન દશાવાળા છે ને એ દારૂ ગટગટાવવા માંડ્યા. આગળ ચાલ્યા. હવે તો એને ધ્યાન રાખ્યું. શીશુ ગાળવાની એક દુકાન હતી ને, શીશુ ઓગાળવાની, ત્યાં જઈને ઊભા રહ્યા. અને એ એનો કટ્ટર દુશ્મન, શંકરાચાર્યનો કટ્ટર દુશ્મન, ત્યાં જઈને ભિક્ષાંદેહી કરીને ઊભા રહ્યા. એટલે પેલાને એમ થયું સારું કર્યું, હાલો ઉકળતું શીશુ હોય ને ગરમ લાય જેવું પથ્થરની અંદર રેડી દીધું એને. પછી શંકરાચાર્ય એના બધા ચેલાઓને કે હાલો લઈ લો. ચેલાઓ બધા ઉભા રહ્યા, કોઈ પથ્થર ધરે નહીં. શંકરાચાર્ય કેલા લઈ લો ભિક્ષા. એ કે હા, ન લેવાય. શંકરાચાર્ય તો કે મૂર્ખાઓ, દારૂ પીવાય? એ વખતે કાંઈ તમને થયું નહીં કે આ દારૂ અમારે ભિક્ષામાં ન પીવાય. શંકરાચાર્ય તો ઉકળતું શીશુ ગટગટાવી ગયા. એને દારૂ પીધો તોય કાંઈ ન થયું, અને શીશુ પી ગયા તોય કાંઈ થયું નહીં. પછી ચેલાઓને કહે છે, ભાઈ હું તો ગમે એમ કરું, પણ મારા આચરણ પ્રમાણે તમારે કરવું
નહીં, તમારે તો ધર્મશાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ વર્તવું. મારામાં તો દારૂ અને શીશુ બેય પચાવવાની શક્તિ છે. મને તો દારૂ અને શરબત, શીશુ અને અમૃત કે ઝેર બધા સમાન છે. ત્યારે બધા શિષ્યોએ હાથ જોડ્યા કે હવે ફરી વાર આવી ભૂલ કરશું નહીં. જો તો શંકરાચાર્ય તો એની પોતાની સ્થિતિમાં હોય, એને તો ખબર ન હોય કે આ દારૂ છે, અને પી જાય. પણ એનો વાદ લઈ અને પછી બીજા શિષ્યો એમ કરવા જાય તો એનો ઠાર રહે નહીં, વર્તમાનનું કોઈ ઠેકાણું ન રહે. જો ભગવાન શિવજી મોહિની રૂપ જોઈને પાગલ થયા અને એની પાછળ દોડ્યા. હવે એનો વાદ લઈને કોઈ એના ચેલા હોય શિવજીના ભગત, એને એમ થાય છે કે આપણા પ્રભુએ કરી હતી લીલા તો આપણે કરીએ તો શું હાલત થાય કયો જોઈ. કાં દંડા ખાવા પડે પોલીસના, કાં જેલના સળિયા ગળવા પડે. અરે ધીંગાણું મોટું થાય તો જાનથી મારી પણ નાખે. અને શિવજી તો જ્યારે સમુદ્ર મંથન કર્યું અને હળાહળ કાલકૂટ વિષ નીકળ્યું ત્યારે એ વિષને પણ પાન કરી ગયા. શિવજીએ હળાહળ ઝેર પણ પીધું અને એ પચાવી દીધું. એને ઝેરની અસર શિવજીને કેટલી થઈ, ગળામાં સહેજ લીલું ટપકું થયું, બસ. ત્યારથી એનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. આખો ઘડો હતો ઝેરનો, એ બધું પી ગયા તોય શિવજીને કંઈ ન થયું. અને બીજાને તો ઝેરનો સ્પર્શ થઈ જાય, ક્યાંક ચામડીમાં સ્ક્રેચીસ પીડ્યા હોય કે ચામડીની અંદર ક્યાંક લોહી નીકળવું હોય ને એ જગ્યાએ પણ જો ઝેરનો સ્પર્શ થઈ જાય તો પણ મોતને આંબી જાય. જો કારણ કે આપણે તો માણસ છીએ. નટુભાઈને જુઓ, ખાલી એક જીવડું કર્યું તોય કેટલાય દિવસથી બિચારાને પીડા થાય છે. પગ આખો કેવો હોજીને થઈ ગયો હતો, છેવટે ઓપરેશન કરીને પરવું કાઢવું પડ્યું. તો સામાન્ય એક ઝેરી જીવડું હતું તો પણ આટલી અસર થઈ. આ તો હળાહળ કારકૂટ વિષ, એનું તો ટીપું શું, છાંટો ઉડ્યો હોય ને એડ્યો હોય તોય માણસ મરી જાય. એટલે શિવજીનો વાદ લઈ અને બીજા કોઈ કે આપણે ગળામાં ઝેર ધારણ કરશું નીલકંઠ કહેવાયશું, તો નીલકંઠ નહીં પણ આખો નીલ થઈ જાય, લીલો કાચ જેવો થઈને મરી જાય. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કરતા કરતા હળવદથી આગળ રણજીતગઢ આવે ને ત્યાંથી આગળ એક દેરિયાળી માતાજી છે, ત્યાં પધાર્યા પ્રભુ. બપોરના સમયે ભગવાનને તો ભૂખ લાગી છે. પછી હવે એ બાજુ તો કંઈ આવા ફળ ફળાદીના જંગલ નહીં, સમજ્યા, ખેતીવાડી હોય, જંગલી ઝાડવા હોય. એટલે મહારાજને ભૂખ લાગી. પછી એક શિંગડીયો વચનાગ, એટલે ઝેર જ કહેવાય એને, એ ઝેરી વૃક્ષ હતું. એના છાંયડે ભગવાન બેઠા ને પાંદડા ભેગા કર્યા. ત્યાં ભરવાડ બધા આવ્યા. ભરવાડ કહે છે, બ્રહ્મચારી મહારાજ, આ ઝાડના પાંદડા ખાશો નહીં, આ ઝેર છે. ભગવાન કે અમને તો ભૂખ લાગી છે ને આ પાંદડા જ અમે ખાશું. શિંગડિયા વચનાગના એ ઝેરી પાન મહારાજ ખાઈ ગયા. પશુ ખાય ને તો પશુ મરી જાય, માણસ ખાય તો માણસ મરી જાય. પણ એના દેખતા ભગવાન તો આવડો ઢગલો કરીને બધુંય ખાઈ ગયા. ભરવાડને એમ થયું કે આ નક્કી મરી જવાનું છે. તપાસ કરી બધાએ, પણ વર્ણી તો એમ ને એમ હાજે હારા બેઠા હતા, કાંઈ ન થયું. લ્યો
પછી દોણા ભરી ભરીને છાસ ને એવું બધું લાવીને મહારાજને પાયું. અને મહાપુરુષ કે સાક્ષાત ભગવાન છે. તો એ તો નીલકંઠ વર્ણી હોય એ ઝેર ખાઈ શકે, એ ઝેરી પાંદડા જમી શકે. એનો વાદ લઈને આપણે ખાવા જઈએ તો આપણે તો ઉકલી જઈએ. એટલે ભગવાન કહે છે કે મહાપુરુષો અથવા તો ભગવદ અવતારો એનોય વાદ ન લેવો. ભગવાન શ્રી કૃષ્ણનો વાદ લેવા જાય કોઈ, પ્રભુના ચરિત્ર તો કેટલા પ્રશંસનીય અને આદરણીય હોય, આદર્શ સ્વરૂપ હોય. પણ ભગવાન શ્રી કૃષ્ણે ચીરહરણ લીલા કરી, ગોપીઓના વસ્ત્રો લઈને કદમના ઝાડ ઉપર ચડી ગયા. શરદ પૂર્ણિમાની રાત્રિએ 6 મહિનાની રાત્રિ કરી અને બધી ગોપીઓ સાથે રાસલીલા કરી, વિહાર કર્યો. આખા વૃંદાવનમાં બધાની ઘરે માખણ ચોરી ચોરીને ખાધું. આ બધી ભગવાનની લીલાઓ જ છે ને. પણ એમાંનું આપણે કાંઈ પણ કરવા જઈએ તો આપણને ક્રેડિટ મળે. કારણ એ ભગવાન હતા, એને આ બધી લીલા કરી પણ એનું કોઈ એને બંધન થયું નથી. ઘણા એમ કે ભગવાન કરે તો આપણે શું વાંધો છે, મોટા કરે એ લીલા ને આપણે કરે એ ભવાડા એમ માની અને કોઈ કોલેજિયન જો વાદ લેવા જાય તો શું હાલત થાય. એની દશા કેટલી માઠી થાય ગયો. માટે ભગવાનનો વાદ લેવો હોય તો પહેલા એ વિચાર કરવો કે એ છઠ્ઠીના દિવસે પૂતનાના સ્તન ઉપર ચોપડેલું ઝેર ધાવી ગયા હતા. શું ધાવી ગયા હતા? પૂતના રાક્ષસીએ સ્તન ઉપર ચોપડેલું ઝેર ભગવાન ધાવી ગયા. 6 દિવસનો હોય ને જે ઝેર પી ગયો હોય અને જીવી ગયો હોય ને એ પછી જો આવી લીલા કરે તો એને વાદ કરવાનો અધિકાર કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે કેટલા કેટલા રાક્ષસો આવ્યા. પહેલામાં પહેલી પૂતના આવી, પછી શકટાસુર ને બકાસુર ને અઘાસુર ને અરિષ્ટાસુર ને વ્યોમાસુર ને કેશી દૈત્ય ને આવા કેટલા રાક્ષસો આવ્યા. એ બધા રાક્ષસોને આખી દુનિયામાં કોઈ જીતી નહોતું શકતું, એને આ બાળક મારી નાખતો હતો. કૃષ્ણ ભગવાન તો કેટલા નાનકડા 11 વર્ષના થયા ત્યાં સુધીમાં આ બધા રાક્ષસોનો સંહાર પ્રભુએ કરેલો. તો જેનામાં આવી અગાધ અને અદમ્ય તાકાત હોય, આવી અલૌકિક શક્તિ હોય, એ પુરુષ આવા આચરણ કરે, ચીરહરણ કે પછી રાસલીલા, તો એને બંધન થાય નહીં. ભગવાન તો કર્માતીત છે, કર્મ કરીને પણ એનું બંધન થવા દેતા નથી. કારણ ભગવાને તો સંકલ્પ કરાવ્યો હતો. જુઓ, દુર્વાસા ઋષિ જ્યારે આવ્યા ત્યારે ગોપીઓને થાળ જમાડવા મોકલી, ત્યારે ભગવાન કે યમુનાજીને જઈને એમ કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દ્યો. આટલું કહ્યું તો યમુનાજીએ માર્ગ દીધો. લ્યો, ગોપીઓને આ વાતની ઘેડ બેસી નહીં કે અમારા હારે રાસલીલા રમે, વિહાર કરે અને સદાય બાળ બ્રહ્મચારી. પણ યમુનાજી એની સાક્ષી પૂરે છે કે શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી આટલી ગોપીઓ સાથે રાસલીલા કરવા છતાં પણ હતા. એમ બીજા કોઈથી આવું બ્રહ્મચર્ય વ્રત અખંડિત રહે નહીં. પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા, એમનું થોડું એવું વિપરીત આચરણ મહારાજે જોયું, એટલે મહારાજે એમને વિમુખ કર્યા.
સત્સંગમાંથી કાઢી મૂક્યા. સ્વામી સત્સંગ છોડીને ચાલ્યા ગયા, પણ મહારાજને થોડા છોડી શકે. સત્સંગના જે પિયુષ પીધા હોય એ કઈ થોડા એનાથી દૂર જાય. ફરતા ફરતા છેક ધરમપુર પહોંચ્યા અને કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવેલો. પોતે સપ્તાંગ બ્રહ્મચર્યનું પાલન કરતા એ વખતે એ કેવળ કુશળબાઈને વાતો સંભળાવતા, બાકી એને અડતા નહીં. બીજો કોઈ નિયમ એને લોપ્યા નહોતા. જો બધાય નિયમો પાળતા હો, પણ ત્યાં કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવી અને